સ્ટ્રક્ચર જે હતું એ આખી એક વેરિયેબલ શું કહે છે? પેલું સ્ટ્રક્ચર નતું બનાવ્યું સ્ટુડન્ટનું અને એને કોઈ પણ એક વેરિયેબલમાં લઈ લીધું હતું એ. ઓકે, સ્ટ્રક્ચરના વેરિયેબલ્સ ડિક્લેર કરીએ તો આપણને ખબર છે ને આ સ્ટ્રક્ચર વેરિયેબલ છે, બરાબર. આ સ્ટ્રક્ચર ડેટા ટાઈપ આપણે ડિફાઇન કરી. નાઉ હિયર આઈ એમ ડિક્લેરિંગ વેરિયેબલ્સ ઓફ સ્ટ્રક્ચર ટાઈપ. Struct student s1 s2. S1 is a simple variable, s2 is a pointer variable of student type. And if I go back, s100 is array of struct student type, means I can store 100 student details in this array. In s1 I can store one student details. In s2 I can store multiple student details, but those student details will be stored in consecutive memory locations like an array. જે રીતે એરેના નામની અંદર સ્ટાર્ટિંગ એડ્રેસ હોય છે એ જ રીતે પોઇન્ટર વેરિયેબલની અંદર પણ સ્ટાર્ટિંગ એડ્રેસ હોય છે, પછી પ્લસ પ્લસ કરતા જાઓ તો એટલા જ બાઇટ્સ એ એડ કરીને નેક્સ્ટ લોકેશન ઉપર નેક્સ્ટ વેલ્યુ તમારી સ્ટોર કરી આપે, બરાબર કે નહીં? એટલે એરે અને પોઇન્ટર ઓલમોસ્ટ સેમ છે. આની અંદર એક વેલ્યુ આવે છે, આની અંદર એક વેલ્યુ આવે છે. આટલો ખ્યાલ આવી ગયો? ધીસ આર ઓલ વેરિયેબલ્સ ઓફ સ્ટ્રક્ટ સ્ટુડન્ટ ડેટા ટાઈપ. અને જ્યારે પણ કોઈ એક આઇટમ એની વેરિયેબલ અથવા સ્ટુડન્ટ ડિટેલ સ્ટોર કરવાની હોય ત્યારે આટલો મોટો બ્લોક એના માટે એલોકેટ થાય. લાસ્ટમાં આપણે જોયું તો અહીંયા રેડ કલર શેના માટે છે? જ્યારે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ નેક્સ્ટ સ્ટોર કરો તો એની અંદર શેનું એડ્રેસ હશે? નેક્સ્ટ સ્ટુડન્ટની ડિટેલ્સ ક્યાંથી સ્ટાર્ટ થાય છે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ અહીંયા સ્ટોર થયેલું હશે. તો આને આપણે સિમ્પ્લિફાય કર્યું હતું. સ્ટુડન્ટની જગ્યાએ નોડ આપી દીધો કે કોઈ આ નોડની અંદર કોઈ પણ એન્ટિટીની ઇન્ફોર્મેશન હશે, કોઈ પણ આઇટમની કે કોઈ પણ સ્ટુડન્ટની, એમ્પ્લોયની કે ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરવા માંગીએ છીએ એવું મૂકી દે. આટલા બધા વેરિયેબલ્સની જગ્યાએ મેં એક સાદો વેરિયેબલ લઈ લીધો ઇન્ટ ઇન્ફો કરીને. તો આપણે સમજવા માટે એવું સમજી લઈએ કે આ ઇન્ફોર્મેશન ઘણી બધી ઇન્ફોર્મેશન હશે, પણ instead of this integer value there can be n number of variables which are storing details of this entity. આ એન્ટિટીની ઘણી બધી વેલ્યુઝ સ્ટોર કરે છે. આ ઇન્ફોની જગ્યાએ ઘણું બધું હોઈ શકે. અને પછી સ્ટ્રક્ટ નોડ લઈ લીધું, સ્ટુડન્ટ કાર્ડ નાખ્યું પાછું, કારણ કે અહીંયા પણ નામ ચેન્જ કર્યું તો આપણે ટેગ નેમ અને સ્ટાર નેક્સ્ટ આપી દીધું. અહીંયા નેક્સ્ટ લખો અથવા લિંક લખો. એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ પહેલો વેરિયેબલ ડિક્લેર કરો તો એની અંદર એની વેલ્યુ સ્ટોર કરી અને નેક્સ્ટમાં આપણે નલ નાખીએ. એટલે પહેલો બ્લોક હોય તો એની અંદર કંઈ હોય નહીં, નલ હોય. પછી નેક્સ્ટ આપણે એલોકેટ કર્યો તો નેક્સ્ટની અંદર આપણે શું કર્યું? s2 નેક્સ્ટ, સોરી s3 નેક્સ્ટ આવશે અહીંયા. s3 નેક્સ્ટ ઇક્વલ ટુ, અહીંયા શું કરશું આપણે? s3 નેક્સ્ટ ઇક્વલ ટુ s2 લઈ લઈએ આપણે. સમજાય છે? હા સર. એટલે પાછળવાનું એડ્રેસ આપણે અહીંયા મૂકી દઈએ અને આપણી લિંક મેન્ટેન થઈ જાય. ખબર પડી આટલી, ઇન્દ્રા? બીજો કોઈ ડાઉટ છે? અને જ્યારે પણ તમે લોકો પ્રેક્ટિસ કરો ને ત્યારે કમ્પલસરી યુ શુડ ક્રિએટ અ ટ્રેન લાઈક ધીસ. આવી રીતે ટ્રેન બનાવીને જ કામ કરજો, નહીં તો પ્રોબ્લેમ થશે. તમે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે આ જ રીતે પ્રેક્ટિસ થઈ જાય. અહીંયા s3.s2 આવશે. આ s2 છે, આ s3 છે, તો s3 ના નેક્સ્ટમાં s2 નું એડ્રેસ સ્ટોર કરવાનું છે. અને આ તો s3 s2 લીધું છે, બાકી આપણે કામ શેનાથી કરીએ? ટોપ અને ટેમ્પથી જ કરીએ. બે ટોપ અને ટેમ્પ જ હોય, બીજું કંઈ હોય નહીં. સો ઇન કેસ ઓફ ક્યુ, that is data is processed in which order? Whichever item is first in the list will be processed first, and whichever items comes last will be processed last. So short form for this is first in first out. Whichever items comes first will be given first service and it will move out of queue. First, it will be first one to move out of
queue. So it can be also said that first come first served basis. This list is frequently referred to as queue. અને આપણે શું કહીએ છીએ? Queue કહીએ છીએ. Which kind of data structure it is? It is linear, non-primitive, linear, sequential data structure. It is same as stack. Stack કેવું છે? Non-primitive, linear, sequential data structure. બરાબર ને? આ પણ sequential છે. We can use જેટલા પણ sequential હોય, we can use array for implementing those data structures. We can use array for implementing those data structures. When we say another section or another category of linear is linked, in case of linked we will use dynamic memory allocation. But yesterday we had seen that we can also use dynamic memory allocation with stack and queue both. And if we use this with stack and queue, we will write multiple programs using this, and our concept of dynamic memory allocation will be much more clear. એટલા માટે હું આને પ્રિફર કરું ડાયનેમિક મેમરી એલોકેશન, કારણ કે ડાયનેમિક મેમરી એલોકેશન આપણે યુઝ નથી કરતા ક્યારે, બહુ ઓછું યુઝ કરશું આગળ પણ પ્રોગ્રામિંગમાં. અને હા, જે મારે પેલી સાનિયા આયા પછી વાત કરવાની હતી તમને કહું હવે કે ડેટા સ્ટ્રક્ચર એક એવો સબ્જેક્ટ છે કે જેને આવડે એના માટે ઘી કેળા છે. જો કોઈ પણ ડેટા સ્ટ્રક્ચર ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે, જો તમે આ સબ્જેક્ટમાં મહેનત કરશો વ્યવસ્થિત અને તમને જો આ સબ્જેક્ટ આવડી જાય તો તમે યુ કેન સે દેટ યુ કેન ડુ પ્રોગ્રામિંગ વેરી ઇઝીલી ઓર યુ નો પ્રોગ્રામિંગ. કારણ કે ડેટા સ્ટ્રક્ચર્સ ઇમ્પ્લિમેન્ટ કરતાં બહુ જ ઓછા લોકોને આવડતા હોય છે. વી આર લર્નિંગ વેરી સ્મોલ પાર્ટ ઓફ ડેટા સ્ટ્રક્ચર. આપણે ડેટા સ્ટ્રક્ચરનો બહુ જ નાનો પાર્ટ લર્ન કરી રહ્યા છે. ઘણો બધો પાર્ટ આ બુકની અંદર છે જે આપણે જોતા નથી, પણ તેમ છતાં પણ આપણને આ પણ ટફ લાગે છે. સો વોટ વી શુડ ડુ ઇઝ વી શુડ try hard to understand these topics as much as possible and write programs for these data structures by ourselves. કોઈ બતાવીને આપણે લખવું જરૂરી નથી. We can use notebook and pen and we can design our algorithms in this way. આ રીતે અલ્ગોરિધમ આપણે પોતાનો આખો લખી શકીએ છીએ. હવે સ્ટેક આ રીતે કામ કરે, ક્યુ આ રીતે કામ કરે, તો મારો પ્રોગ્રામ આ રીતે કામ કરે છે કે નથી કરતો? બધા પ્રોગ્રામ મારે લખીને બતાવવા જરૂરી નથી હોતા. બહુ નાના નાના વેરિએશન્સ હોય છે કે ભાઈ ક્યુ આમ ચાલે, સ્ટેક આમ ચાલે. જ્યારે હું અહીંયા તમને ડાયાગ્રામ બતાવીશ ને તો તમને એમ લાગે ખાલી લિંક જ ફરે છે, બીજું કંઈ ફરતું નથી. સો ઇફ ટુ ડુ એની અધર કાઇન્ડ ઓફ પ્રોગ્રામિંગ, બીજું કોઈ પણ પ્રોગ્રામિંગ તમને આપવામાં આવશે તમે ઇઝીલી કરી શકશો. કમિંગ બેક ટુ આર ક્યુઝ, ઇટ ઇઝ અ non-primitive linear sequential data structures in which data is processed in which format, first in first out or first come first served basis. We have got so many examples of queue. Our admission process is also one kind of queue. The person who is having highest number of marks is first in queue and person having lowest marks is last in queue, and first admission is given to the person who is on top or who is first in the list. And in this kind of data structure, new items are added at the end and deletion or destroy operation occurs at the front. So we have got two pointers, front and rear. In stack we had only one pointer, that is top, and insertion and deletion was occurring at the top. Top ઉપર જ થાય, છેલ્લી જે આઈટમ હોય એ જ રિમૂવ થાય. જ્યારે અહીંયા પહેલી આઈટમ રિમૂવ થાય અને એડ થાય તો ક્યાં થાય? પાછળ થાય. In case of queue, updating operation may be restricted to the examination of the last or end element. If no restriction is made, any element in the list can be selected. Update operation you can perform on last element only, but it is not like that. You can start from first and you can search for your item whether it is in list or not, or in queue or not. If it is there, then you can update it. Updation normally क्या आकर था जो कैसे at the end or on last element, but you can perform on any other item also in the list or node in the list. These are all nodes. 1 2 3 4 5 6 7 8 9 node છે અત્યારે. Vector is assumed to consist of a large number of elements. The vector representation of a queue requires pointers F and R. So we require front and rear two pointers to implement queue. To implement stack we require only one pointer, that is top, which
denotes the pointers to its front and rear elements. F and R denotes front and rear elements respectively. An illustration of such an allocation scheme are given in figure. Here we can see in figure that how this front and rear are denoted. An algorithm for insertion an element in the queue is given as follows. So in case of queue, if I want to insert an value, where I will insert at the end or rear. rear એટલે પાછળ. પેલા કાચની અંદર લખ્યું હોય ખબર છે બાઇકમાં ને કારમાં કે objects in rear may appear closer or farther compared to they are. હોય છે ને કે પાછળની કાર કે vehicle આપણને દૂર લાગશે જેટલું છે એના કરતા. So rear is પાછળ. rear means પાછળ. Procedure Q insert. We require Q is our vector or array. F and R are 2 pointers. N is our new element, and this procedure inserts Y. Sorry, N is number of elements in array, and Y is new item which will be inserted at the rear of the queue. Prior to the first invocation of the procedure, F and R has been set to 0. હવે જ્યારે Q ખાલી હોય ત્યારે F અને R algorithm wise શું હશે 0 હશે. પણ આપણા C લેંગ્વેજમાં 0 is the first element of an array, so we need to set it to -1. Is this clear to all? આટલી ખબર પડી ગઈ? Yes, sir. Okay. અને હલી ગઈ છે ડાયાગ્રામ. F અહીંયા છે અને R અહીંયા છે એવું બતાવવાનું છે. So first step will be to check overflow. If rear has reached end, R pointer છેડે પહોંચી ગયું છે તો શું કહેવાનું? Write overflow on insert or Q overflow on insert અને પછી ત્યાંથી જ પાછું જતું રહેવાનું. Else what we'll do, we'll increment rear pointer, store QR equal to Y, and at the end સ્ટેકમાં એટલે સુધી જતું બરાબર છે. પણ અહીંયા આપણે શું કરવું પડે? ચેક કરવું પડે. જો ફ્રન્ટ પણ 0 હોય અથવા -1 હોય તો ફ્રન્ટને ક્યાં સેટ કરી દો? અહીંયા સેટ કરી દો. કારણ કે જો આ પહેલી જ વાર રન થયું હશે તો રેર પણ અહીંયા હશે અને ફ્રન્ટ પણ અહીંયા હશે. જો અહીંયા તો રેર ઇન્ક્રીમેન્ટ થઈ ગયો એટલે રેર -1 હશે તો એનું 0 થઈ ગયું તો રેર આવી ગયું અહીંયા પોઈન્ટ કરી દીધું. પણ ફ્રન્ટને પણ આપણે શું કરવું પડે? સેટ કરવું પડે. તો ચેક કરવાનું કે ફ્રન્ટ શું છે. ઇફ ઇટ ઇઝ 0 then set it to 1 or 0 in our C language. Same structure node is used. Struct node info struct node star next. Struct node star next and star front equal to null and star rear equal to null. We require 2 pointers. In case of stack it was only top equal to null. Then in Q insert what we do? We create a temporary variable of struct node type. We allocate memory for the struct node, then accept a value, then we initialize info to number or new value which is entered by user. We initialize temp next equal to null, because whenever we insert a last item or add new item, its link part will be always set to null. So we are setting it to null, and then we check if rear and front both are null, or we can only check front equal to null, then front equal to temp, else rear next equal to temp. If there are items in the queue, then what we should do? We should set rear next equal to temp, because the last item next or link part is set to null, and now we are adding new item to it, so it will be last second. So last second should point to last item. So rear next equal to temp, and at last rear equal to temp. So newly added item will become rear. I hope you have understood this. खबर पड़ी यार? Yes, sir. Okay. Same way in case of Q delete. Here we have not implemented whether it is overflow or not. So you can put condition up between here that if temp equal to null, then Q overflow on insertion, and else part will contain this much.
In case of deletion, we'll check if f equal to 0 means there are no more items in the queue, so we'll say queue underflow on deletion. And if there are items, then what we'll do, we'll remove from front part, we'll move from front one step ahead, and we'll say that this front item has been removed. QF આપણે લઈ લીધું અને હવે શું કર્યું, if f equal to r then fr equal to 0 કરી દીધું. બે f અને r, f ડિલીટ કરતા કરતા ક્યાં પહોંચી ગયું, અહીંયા ડિલીટ થતા થતા છે કે અહીંયા સુધી આવી ગયું, તો આપણે કહી શકીએ ને હવે આગળ કોઈ આઈટમ છે નહીં. So f and r both are on same position and still we are deleting it, then what will happen, nothing will be left in the queue. So here we are checking that if f is equal to r, then set f and r both equal to 0, because newly add or last item which was to be deleted is now in y, so we don't need f and r pointer now. Else we'll increment f so that it will point to next location, and we will return y which is to be deleted or which has been deleted from the queue. कोई डाउट છે આમાં? ના સર. Okay, fine. Programming structure, again same thing. I am checking new node is star p, item which is to be deleted or value info part which is to be deleted will be stored in ELT. I am checking if front and rear not equal to, both are equal to null, then I will say underflow and I will exit. Else I will say p equal to front. I cannot move front right now, so what I will do, I am taking address of front in p, I am taking address or value stored in p in ELT, and then I am incrementing front, and then I am removing p, and return શું કરીશ, ELT કરીશ. ELT will show that last item which is to be deleted is this. કોઈ doubt છે આમાં? કોઈ ડાઉટ છે? એકવાર ફરી બતાવો. સર અહીંયા બંને કન્ડિશન કેમ લીધી, ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ નલ એન્ડ રેર ઇઝ ઇક્વલ ટુ નલ? અહીંયા આ કન્ડિશન હા. એને ચેક કર્યું કે ભાઈ બંને ક્યુમાં કંઈ છે કે નહીં, ક્યુમાં કંઈ છે કે નહીં. જો ન હોય તો પછી અંડરફ્લો કેવું પડે ને, બરાબર ને? જો કંઈ હોય જ નહીં તો આપણે અંડરફ્લો કેવું પડે, એટલે અંડરફ્લો કંઈ ગેટ સીએચ આપ્યું ને પછી એક્ઝિટ 0 કરી નાખ્યું. એક્ઝિટ 0 ન કરો તો બી ચાલે, રિટર્ન 0 કરી દેવાય, રિટર્ન -1. તો જો અહીંયા પ્રિન્ટ કરાવી દો કે ભાઈ શું ડિલીટ થાય છે તો પણ વાંધો નહીં, કારણ કે અહીંયા ઇન્ટીજર ફંક્શન લખ્યું છે આપણે, ઇટ ઇઝ રિટર્નિંગ ઇન્ટીજર વેલ્યુ, એટલા માટે અહીંયા રિટર્ન ELT કરી. કઈ આઈટમ ડિલીટ થઈ, ELT ડિલીટ થઈ, એ રિટર્ન કરી. Now we'll understand it in form of diagram. If this is my queue, and this is my array, actually queue array. मैं મેનુમાંથી ક્યુ ઇન્સર્ટ સિલેક્ટ કર્યું અથવા ઇન્સર્ટ સિલેક્ટ કર્યું, તો પહેલી આઈટમ પહેલા ફ્રન્ટ અને રેર શું હતા, f and r I am storing at 0 or -1. એરે છે ને આપણી, both are equal to -1 -1. okay, and I am storing value in this. my પહેલી વેલ્યુ આવી x equal to 10 સ્ટોર કરીએ છીએ આપણે. હવે મારે આમાં સ્ટોર કરવાનું છે, તો મેં શું કર્યું, ફ્રન્ટ અને રેર બંને -1 છે, તો I will set r equal to r plus 1, એટલે અહીંયા આવી જશે, અને r qr, this is my q array, તો qr
આને 0 થઈ ગયો, r = r + 1 કર્યું એટલે, અને qr = x લખી દીધું એટલે 10 આવી ગયું. Now we'll check if f is equal to -1. If f is equal to -1, then f equal to 0. કારણ કે પહેલી વાર ઇન્સર્ટ થયું છે ને, જો -1 હોય તો 0 થઈ ગયું. તો f અને r બંને ક્યાં પોઈન્ટ કરશે? This is my f and this is again r. આ પણ 0 થઈ ગયું છે. Now again if I run my program and select q insert or insert value in q, then value of x will be 20. હવે યુઝરે 20 એન્ટર કર્યું, તો again I will say r = r + 1, that is 1, and qr = x, એટલે 20 અહીંયા સ્ટોર થશે. તો હવે r કોને પોઈન્ટ કરે છે? ફર્સ્ટ પોઝિશન. આ 0 છે, આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, 5 6 7 8 9 10 11 12 13 ની મારી એરે છે. So now this r will point to this memory location. f કોને પોઈન્ટ કરે છે? 0 ને કરે છે, r અને again I am inserting value in q 30. તો r ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે 2 અને અહીંયા આવી જશે 30. સેમ વે x ની વેલ્યુ હજી આપણે ઇન્સર્ટ કરીએ છીએ 40, તો 40 અહીંયા અને 3 અહીંયા. તો હવે r કોને પોઈન્ટ કરશે? it will point to this position. f અહીંયા છે અને r અહીંયા છે. now if I delete this or delete in q, તો શું થશે? f = f + 1 થશે. f પહેલા ચેક થશે, is it -1? no, it is on 0. so q અંડરફ્લો નથી થતું on deletion. it can delete item. એટલે હવે શું કરશે? આ વેલ્યુ પ્રિન્ટ કરશે અને f ને આગળ લઈ લેશે. તો f કોને પોઈન્ટ કરશે? હવે it will point to 1. f કોને પોઈન્ટ કરશે? f કોને પોઈન્ટ કરશે? f = f + 1 હતું આપણું પ્રોગ્રામ. જોઈએ આપણે અલ્ગોરિધમ છે અહીંયા ઇન્ક્રીમેન્ટ ફ્રન્ટ પોઇન્ટર. જો f is not equal to r, then f = f + 1. હા, f is not equal to r એટલે f = f + 1 કર્યું ને, એટલે f કોને પોઈન્ટ કરે છે? હવે 1 ને પોઈન્ટ કરે છે. ફરી ડિલીટ કરીએ આપણે, તો f will be incremented to 2 and it will point to 2. બરાબર છે? સમજાય છે? હા કે ના? f કોને પોઈન્ટ કરે છે? 2 ને પોઈન્ટ કરે છે. now again if I delete item, તો f = f + 1 એટલે ક્યાં જશે? 3 થઈ જશે. અને આ ફ્રન્ટ પોઇન્ટર કોને પોઈન્ટ કરશે? આને પોઈન્ટ કરશે, આની જગ્યા ઉપર, સેકન્ડ લોકેશનની જગ્યા પર થર્ડ લોકેશન. now if I opt for deletion, હવે ફરી હું ડિલીટ કરવા જાઉં તો f અને r, f = r થઈ ગયું. આપણી આ કન્ડિશન સાચી થઈ ગઈ. તો એને શું કર્યું? f and r = 0 કરી નાખ્યા. તો અહીંયા આપણે f and r = -1 કરી દઈએ અને આને ડિલીટ કરી દઈએ. આને શું કરી દઈએ? ડિલીટ કરી દઈએ. જો f અને r -1 હોય તો એનો મતલબ q empty છે. સમજાઈ ગયું આ બધાને? હા કે ના? સર આની અંદર ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તો એટલા માટે f ને ઇન્ક્રીઝ કરી ગયા અને બધી વેલ્યુ કાઢતા ગયા. હા, બરાબર છે. ડિલીશન તો હંમેશા આગળથી જ થાય અને ઇન્સર્શન પાછળ એડ થતું જાય. આપણે થિયેટરની લાઈનમાં ઊભા હોઈએ તો પાછળથી જે આવે બધા પાછળ જ ઊભા રહે ને, કોઈ આગળ આવી શકે? કોઈ આગળ આવી શકશે? ના સર. હા, that is a pure example of queue. ખબર પડી ગઈ. ઓકે, હવે આને પ્રોગ્રામેટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. કાલે હશે તો આપણે સર્ક્યુલર ક્યુ લઈ લઈશું. એટલે આ યુનિટ આપણો પૂરો થાય. Thursday we have got lecture at 2 o'clock. Okay, fine. હું આટલે જ રાખું છું. કોઈ ડાઉટ છે આટલે સુધીમાં? ના સર. ઓકે, ઇન્દ્રાને નથી, બાકી બધાને છે?
બાકી કોઈને યસ હશે તો નેક્સ્ટ લેક્ચરમાં કહીશું. વેરી ગુડ. પણ નેક્સ્ટ લેક્ચરમાં પ્રેક્ટિસ કરીને આવવાવાળા બહુ ઓછા હોય છે. પ્લીઝ ટ્રાય કરો, નહીં તો નહીં આવડે. અને હા, જે લોકોને સાચે જ શીખવું છે પ્રોગ્રામિંગ, આની અંદર થોડી મહેનત કરશો તો આવડી જશે. હું બુક વાંચવા નથી કહેતો આટલી ભારે, પણ કમસે કમ જેટલી નોટ્સ છે એટલું તો તૈયાર કરો. જેટલા પ્રોગ્રામ આપણે કરીએ છીએ એટલા કરશો ને તો પણ તમને કોન્ફિડન્સ આવી જશે. યુ કેન રાઇટ એની પ્રોગ્રામ બાય યોર સેલ્ફ. હું તમને ડાયનેમિક મેમરી એલોકેશન થ્રુ બતાવું છું ક્યુ ને સ્ટેક. તમે કોઈ પણ બુક લેશો તો બુકની અંદર એરેથી જ ઇમ્પ્લિમેન્ટ કરેલું બતાવે છે. અને આપણે અહીંયા બધા સ્ટેક અને ક્યુ ડાયનેમિક મેમરી એલોકેશનથી જ શીખીએ છીએ. જેટલા પણ આગળની બેચ ગઈ બધી પણ. એટલે મારી ઈચ્છા છે તમે પણ એ જ રીતે શીખો અને પ્રેક્ટિસ કરશો તો આવડશે જ, 110% આવડશે. અને આ આવડી જાય એટલે તમે ફૂલ કોન્ફિડન્સથી કહી શકો કે મને પ્રોગ્રામિંગ આવડે છે. હવે પ્રોગ્રામિંગ શીખવા માટે ફક્ત આટલું શીખવાનું જ, બોલો. અને પ્રોગ્રામ કેટલા નાના છે તો તમે જોયું કાલે. તો પ્રયત્ન કરશો તો 110% આવડશે. હા, નેક્સ્ટ પોઈન્ટ હું જે કહું છું ધ્યાનથી સાંભળજો. કદાચ ઓનલાઈન એડિટર્સ ડાયનેમિક મેમરી એલોકેશન એલાઉ ન કરે તો સ્ટેક અને ક્યુ એરેથી ઇમ્પ્લિમેન્ટ કરીને પ્રેક્ટિસ કરજો. અને ડાયનેમિક મેમરી એલોકેશનના લખેલા પ્રોગ્રામ્સ તમે નોટબુકમાં લખીને જાતે જ ત્યાં રન કરીને ચેક કરી શકો, ટ્રેસ કરીને. જે રીતે આપણે નાના નાના પ્રોગ્રામ્સ કરતા હતા રન, એ જ રીતે આને પણ લખીને ચેક કરી શકાય. કાલે જો ટાઈમ મળશે તો ક્યુ આપણે એ રીતે જ આખો લખશું અને પછી એક એક લાઈન કરીને રન કરીને ચેક કરશું મારો પ્રોગ્રામ સાચો છે કે ખોટો છે. સમજાઈ ગયું બધાને? એટલે કાલે મેક્સિમમ જેટલા હોય એટલા બધા આવે એવું જોજો. તો આગળ સેક ન એટેન્ડ થયો હોય તો પણ ખબર પડી જશે અને જાતે કરી શકશો બધા. સારું, ચાલો આવજો બધા.